આ થોડો ફોક આપો ને. ફોક કઈ એમ ન આપું હવે. ના નથી આપો. ચાલો હવે આ પોક ખાવો હોય ને તો આ એમ નહીં આપે. આને પેલા હે ને ફો લાવવો પડશે અને પછી માવો ખવડાવવો પડશે અને પછી ભાઈબંધી કરવી પડશે, પછી પોક ખાવો. એ રામ રામ. એ રામ રામ. આવો હવે તમે શું આવ્યા છો? અરે એમ નહીં, બેહો આપણે માવો બાવો ખાવી. અહીં આવો તમને જો ભલામણ આપણે ભાઈબંધ ને એવું ન રખાય. બેહો બેહો, લ્યો માવો બાવો બનાવો. ઠંડુ બંડુ પીશો? ના ના હાલ છે. ચા પાણી? ના ના હમણાં પીધા મેં. એવું હે? હમણાં પીધા. તો માવો ખાવા લ્યો. આ કેટલા વીઘામાં ઘઉં આવ્યા? કેવા ઘઉં થયા છે? આ 60 વીઘામાં ઘઉં આવ્યા છે. હા, અને ઘઉં સારા થયા છે. એવું હે? હા. કેટલી અંદાજ કેટલા વીઘા જમીન હશે તમારે? આમ તો બધી થઈને ગણો ને તો 550-600 જેવી નીકળે. એવું છે? હા. તો 550-600 જમીન નીકળે તો ભલામણા એક આટલા અને આ રોડ નો કાંઠો જેટલા તમે પોખમાં ના પાડો ભલામણા. ના ના ભાઈ તમે સમજો ને ભલામણા. ભાઈ ભાવનો ખાલી દાણો તમને અહીંથી દુકાને લઈ આવો પછી મને કહો જાઓ. પણ એ બરાબર આપણે આપણા ભાઈબંધ માં એવું ન હોય તો થોડા દઈ દો તો ભાઈબંધ હે જા ભાઈ. અમે એલા આનો તો કઈ ઘઉંમાં જીવ ભરાણો એટલે આ તો અધૂરિયા જીવ નો લાગે. હવે આ પોઠિયાને હે ને માવો બાવો ખવડાવી અને પછી હે ને થોડી ગાડી મૂળમાં આવી જાય ને પછી એનો વારો લઉં. જો હું પણ તમે આખો દી ભલામણા ઘઉં સામું જોયા રાખો. વાહ, આ તો મારી માયા મેળતા થયા. ઘવે જીવ ને જીવે ઘઉં. વાહ. ખાવાની સુગંધ સારી આવે હો ભાઈ ભાઈ. મને હાવ રોલ લાગે છે. કાંઈક રોલ કરવા આવ્યો લાગે એવું મને લાગે છે. બરાબર. હાલ્યો રાજુભાઈ માવો બાવો ખાવ. હાલો મારા ઘઉં ગયો તમે. હાલો હાલો. કેવો ક્યાં છે? એડમાં મારો કાળજાનો કટકો છે. હું મારામાં